નમસ્તે ગુજરાત। આજે હું તમને પોસ્ટની ભરતી આવી છે તે વિશે માહિતી આપીશ। હા દોસ્તો, આજે હું તમને શું એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેશે, અપ્લાય ડેટ, શું સેલેરી, કેટલી વેકેન્સી છે, બધી જ માહિતી આ વિડીયોમાં આપીશ। અને હા, જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ જરૂર કરજો। તો ચાલો આપણે વિડીયો તરફ આગળ વધીએ। સૌથી પહેલાં હું તમને એ જણાવું કે કોણ આ ભરતી બહાર પાડે છે। આ ભરતી IPPB વાળા બહાર પાડે છે। પોસ્ટ વિશે જાણીએ તો ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ રહેશે। ઓકે, અપ્લાય મોડ જોઈએ તો અપ્લાય મોડ ઓનલાઈન છે, મતલબ કે ઓફલાઈન કોઈએ આ ફોર્મ ભરાશે નહીં, ઓનલાઈન જ થશે। જોબ લોકેશન ઓલ ગુજરાત રહેશે। સેલેરી 30,000થી સ્ટાર્ટિંગ સેલેરી છે। મેં તમને આ સ્ટાર્ટિંગ સેલેરી આમાં બતાવી છે કે 30,000 સ્ટાર્ટ છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એની ગ્રેજ્યુએટ, મતલબ કે કોઈ भी ગ્રેજ્યુએટ લોકો ફોર્મ ભરી શકે છે। એજ લિમિટેડ મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 35 વર્ષ જેની એજ છે તે લોકો ફોર્મ ભરી શકે છે। જી હા, મેં આમાં SC ST OBC વાળાની જે ઇન્ક્લુડ આવે છે મેં તમને કીધી નથી, તમે તમારી રીતે જોડી દીજો। વેકેન્સી જોઈએ 348 વેકેન્સી છે, ટોટલ વેકેન્સી 348 છે। આગળ જોઈએ, એપ્લિકેશન ફીસ 750 રૂપિયા છે ઓલ કેન્ડિડેટ્સ માટે, મતલબ કે SC ST OBC બધા જ લોકો માટે 750 રૂપિયા ફીસ રહેશે, સેમ ફીસ છે। અપ્લાય ડેટ જોઈએ તો 9 ઓક્ટોબર 2025, મતલબ કે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે। જેને હજી પણ ફોર્મ ભરવાના બાકી છે તે લોકો ફોર્મ ભરી દે। લાસ્ટ ડેટ આપણે જોઈએ તો 29 ઓક્ટોબર 2025, આ એની ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે, મતલબ કે આપણને 20 દિવસ ફોર્મ ભરવા માટે આપ્યા છે। તો જેને ફોર્મ ભરી દીધા છે એને તો કોઈ દિક્કત નથી, પણ જેને ફોર્મ ભરવાના બાકી છે તે ભરી દેજો। સિલેક્શન પ્રોસેસ જોઈએ વેબસાઇટ એન્ડ ઓફિશિયલ નોટિફિકેશન મેં આમાં તમને આપી દીધી છે, તમને તમારી જાતે તમે જોઈ લેજો। ડોક્યુમેન્ટ રિઝ્યુમ CV અથવા તો કોઈ લોકો CV કહેતા હોય છે, કોઈ લોકો રિઝ્યુમ કહેતા હોય છે। પાસપોર્ટ સાઇઝનો ફોટો, માર્કશીટ, LC, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ વગેરે ડોક્યુમેન્ટ તમારે દેવાના રહેશે। આ ડોક્યુમેન્ટ્સ જ્યારે તમે ઓનલાઈન અપ્લાય કરો છો ત્યારે દેવાના રહેશે। તો આ હતી પોસ્ટની જાણકારી। જેને હજી પણ ફોર્મ નથી ભર્યા એ લોકો ફોર્મ ભરી દેજો, કેમ કે આમાં વેકેન્સીમાં તો કેવું છે કે એક્ઝામ તો છે નહીં, તો તમારે ફક્ત ખાલી ફોર્મ જ ભરવાનું છે, કોઈ તૈયારી તો કરવાની છે નહીં। તો જે બી ગ્રેજ્યુએટ લોકો છે એ ફોર્મ ભરી દેજો। જય હિન્દ।